ભારતમાં જય જવાન જય કિસાનનો નારો હોય, પરંતુ વાસ્તવમાં ભારતની અંદર જવાન અને કિસાન બંનેમાં ખૂબ મુશ્કેલીઓ છે, એના પ્રશ્નો છે। હાલ એક્સ આર્મી એટલે કે નિવૃત્ત ફૌજી ગાંધીનગરની અંદર પોતાના ન્યાય માટે આંદોલન કરી રહ્યા છે। દોઢેક મહિનાથી આ દેશની રક્ષા કાજે પોતાના જીવ આહુતિ આપવા માટે આપણી રક્ષા કરતા હોય એવા આર્મી મેનને આ ભ્રષ્ટ ભાજપ સરકારે રોડે રસ્તા રઝળતા કરી નાખ્યા અને એની વાત સાંભળવામાં આવતી નથી। આજ ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે ભારતના જવાનો એક્સ આર્મીઓને પોતાના ન્યાય માટે જ્યારે સરકાર મોટી મોટી વાતો કરતી હોય છે કે એને અમે જ્યારે નિવૃત્ત થાય, જ્યારે એની નોકરી પૂરી થાય ત્યારે લાખો રૂપિયાનું નિવૃત્તિ પેન્શન આપશું, રહેવા માટે પ્લોટ આપશું, ખેડવા માટે જમીન આપશું કે પછી એક્સ આર્મી મેનને બીજે નોકરી આપશું। પરંતુ વાસ્તવમાં જ્યારે આપણા દેશના આર્મીઓ શહીદ થતા હોય છે કે પછી નિવૃત્ત થતા હોય છે ત્યારે આ સરકાર ક્યારેય એને પૂરતા પ્રમાણમાં પ્રોત્સાહન આપતી નથી। આ દુઃખ સાથે કહેવું પડે કે આપણા આર્મી મેન જવાનોને ગાંધીનગર મુકામે એના ન્યાય માટે રોડ રસ્તા ઉપર આવવું પડે, તેમ છતાં આ ભાજપ સરકાર અને કેન્દ્ર સરકાર એની વાત ન સાંભળે અને આર્મીને જે સપોર્ટ કરતા હોય, આર્મીના લીડરો હોય એની ધરપકડ કરવામાં આવે એ ખૂબ નિંદનીય બાબત કહેવાય। તો અમારી એક માંગ છે કે ગાંધીનગરની અંદર તો જે આર્મી મેનો પોતાના ન્યાય માટે ગાંધી ચિંતા માર્ગે બેઠા છે એને જે સરકારી ધારા ધોરણ પ્રમાણે નક્કી કરવામાં આવેલી તમામ સવલતો વહેલી તકે આપી દેવામાં આવે અને દેશનું અપમાન કરવામાં ન આવે। આર્મી મેનને રોડ રસ્તે રઝળતા તાત્કાલિક ઊભા કરી એની તમામ માંગ સ્વીકારવામાં આવે એવી અમારી માંગણી છે।